ઇફ તમે પણ પહોંચ્યા ને એ સાઈડ આવવાના હોય તો આ આઈટનરી જોઈ લીજો ને આ બધી જગ્યાએ ફરવા જજો, કારણ કે બધી જગ્યાનો કંઈક અલગ અલગ ઇતિહાસ છે ને બધી જગ્યા બહુ જ મસ્ત છે. અમે છે ને હવે રાજપીપળા બાજુ હરસિદ્ધિ માતાનું ટેમ્પલ છે ત્યાં આવી ગયા છે ને દર્શન કરવા. અમે નહોતું જોયું, પહેલે ખબર પડી કે અહીંયા કોઈ ટેમ્પલ છે તો દર્શન કરવા નવી આપણે છે ને અહીંયા અમારી સાઈડ બહુચરાજી છે ને એના જેવું જ છે બહારથી, અને આ ઊભી છે કુકડા મૂકેલા છે રમતા. ભાઈ આ જો આપણા નાનપણની બધી યાદો આમ તાજા કરાવે દે ને એવી વસ્તુ બધી જ કેટલી મસ્ત મસ્ત વસ્તુ. મને આમની તો બહુ ભાવતી. અત્યારે કોઠી મીઠું લેવા ઊભી છું. તમારે ત્યાંને શું કે મને કોમેન્ટ કરીને કહેજો. બાકી બધું મને ભાવતું છે. ગાઈઝ અમે લોકો હવે આવ્યા છીએ નાની મોટી પણનોતીનું મંદિર છે અહીંયા, અને બીજું છે અહીંયા મહાદેવ છે, શનિદેવ છે. અમે સાંભળ્યું નહોતું નામ કે આવું કોઈ છે અહીંયા પનોતીનું મંદિર છે. માતા મૂકી ચપ્પલ પહેર્યો ને તમે અરે તો કોઈ મૂકી દે ને અહીંયા કાઢી નાખો કાઢી નાખો. હજવારનું ગરમ એ નહીં મમ્મી બતાવો તમને મંદિર. અહીંયા પહેલાં છે કુંભેશ્વર મહાદેવ, જો સંકટ મોચન હનુમાનજીનું મંદિર, અને અહીંયા નાની મોટી પનોતી. અહીંયાના ઘર અને અહીંયા પાછળ નર્મદા વહે છે. એટલું મસ્ત છે ને યાર. અહીંયા જ નર્મદા છે એકદમ સામે જ. જો તમને પનોતીના દર્શન કરો. બડા પનોતી માતા અને નીચે નાની પનોતી માતા. ઉપર શનિદેવનું મંદિર છે, નીચે નાની મોટી પનોતી છે. હવે એમણે પૂછ્યું તેમણે એવું કીધું કે અહીંયા શનિદેવો તપ કરેલું હતું 5000 વર્ષ, અને પાછળ જે તમને મહાદેવના દર્શન કરાયા ને એ સ્વયંભૂ છે, જાતે પ્રગટ થયેલા છે ઋષિમુનિઓના તપના લીધે થઈને. અને નીચે પનોતી છે. જ્યારે તપ કર્યું શનિદેવે ત્યારે એમણે પનોતીનું નિર્માણ કર્યું હતું અને એમના પગ નીચે દબાવી રાખ્યા હતા, એવું છે. ગાઈસ આ દેખો, આ છે આઈઝ એપલ, એટલે આને અમે કહીએ તાળી, અમુક કે તાળફળી. મારી બહુ ફેવરેટ વસ્તુ. હા, અમે લોકો આવી ગયા છીએ માતા અંશુઆના મંદિર. અહીંયા પાછળ છે. અહીંયા જ માતાજી અંશુઆએ કર્યું હતું, અને પછી જે 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ હતા એમને બાળક સ્વરૂપ કરીને એમને ભોજન કરાવ્યું હતું. એ આ જગ્યા છે. અને અહીંયાની માટીનું મહત્ત્વ છે એવું અમને પંડિતજીએ કીધું. આ તપના લીધે માટીનું એવું મહત્ત્વ છે કે અહીંની માટી જે એમના કંઈક રીતિ રિવાજ કે પાડીને તમે લગાવો ને તો તમને સ્કિન ઇન્ફેક્શન કે એવું ચામડીના થતા રોગ મટી જાય એવું. હવે તમને હું બતાવું. દેખો આ છે મંદિર, અને અહીંયા જ એકદમ આમ જંગલ જેવું છે સ્ટાર્ટ થતા. તમે લોકો પહોંચી ગયા છે કુબેર ભંડારીના મંદિરે. અને આ મંદિરમાં લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને જરાય ભીડ નથી. મંદિરે લાસ્ટ ટાઈમ આવ્યા ને અમે લિટરલી હાલવાની જગ્યાએ તમે ધક્કાથી જ હાલો એવી ભીડ હતી, અને 2-3 કલાકે વાર આવ્યા હતા. અને આ પોઈચા મંદિર છે ને એક્ઝેક્ટ એની સામે જ છે. ત્યાંથી અગર તમે આવો ને પોઈચાથી તો તમે પેલું હોડકામાં બેસીને આવી શકો, બાકી આમ ફરીને આવવું પડે. તો અમે ફરીને આવ્યા કારણ કે અમારે પોઈચા નહોતું જવાનું, ટ્રાફિક બહુ હતું. તો દર્શન કરાવો. અહીં છે રણછોડરાયનું મંદિર. એટલી સરસ મૂર્તિ છે ભગવાનની. હું ટ્રાય કરું છું ફોટો આવી જાય, અહીંયા મનાય છે, જોઈએ. મંદિર દેખો કેટલું સરસ છે. જો અને અહીંયાથી દર્શન કરેલું તમે. ગાઈસ અહીંયા આપણી ટ્રીપ ખતમ થાય છે અને હવે અમે લોકો રિટર્ન જઈશું સુરેન્દ્રનગર. ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ભૂલતા નહીં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું, ઓકે? નહીં તો પછી કંઈ મંદિરના દર્શન નહીં કરાવું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.